માનનીય સીપી સર અને માનનીય એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર એસઓજી દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાનના 17 રોજ એક હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલ હતો. એમાં આરોપી ધ્રુવ સંજયભાઈ જોશી પાસેથી આશરે 70 ગ્રામ જેવું હાઇબ્રિડ ગાંજો પકડવામાં આવેલ હતો. એને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતો અને નામદાર કોર્ટ દ્વારા એમના 5 દિવસના રિમાન્ડની ગ્રાન્ટ કરવામાં આવેલ હતા. રિમાન્ડ દરમિયાન એમની વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન એમના જે ભાડાના મકાન હતું જગન્નાથ પ્લોટમાં, એ ભાડાના મકાનમાંથી આશરે 296 ગ્રામ જેવો હાઇબ્રિડ ગાંજો બીજો પકડવામાં આવેલ છે અને એ ગાંજાની કિંમત 10.36 લાખ જેવી છે. અને એ આરોપી એ જે હાઇબ્રિડ ગાંજો છે એ બોમ્બેથી મંગાવતો હતો અને બોમ્બેમાંથી ઇલેક્ટ્રોનિક જે સ્પીકર હોય છે, સ્પીકરને ખોલીને એના અંદર ગાંજો મૂકી અને એને પાછો પેક કરી કુરિયર મારફતે મંગાવતો હતો. તો હવેથી અમે કુરિયરની રેન્ડમ ચેકિંગ કરીશું અને જે નવી એમઓ અમારા ધ્યાનમાં આવી છે કુરિયર મારફતે એનડીપીએસની સપ્લાયની, એના ઉપર પણ અમે વોચ રાખીશું. એ જે હાઇબ્રિડ ગાંજો છે એના સરકારી ભાવ પર કેજી 35 લાખ જેવા છે. તો એના છૂટક એની કરતી વધારે ભાવમાં છૂટક વેચતો હતો અને અમારી પાસે અમુક કન્ઝ્યુમર્સના નામ આવ્યા છે. એ કન્ઝ્યુમર્સને અમે યા તો ડીએડિક્શન સેન્ટરમાં મોકલીશું અન્યથા એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું અને એના જે સપ્લાયર અને જે વેચનાર છે એના વિરુદ્ધ આપણે જે એનડીપીએસની તપાસ ચાલી રહી છે એમાં નામ ખોલીને એના વિરુદ્ધ ચાર્જશીટ કરીશું.